કરી ગેમ ખાવું હોય તો લે પણ ભાત તો હાલવા જા ખાવું જ લાગશે ઘેર રોજેલું પડી છે પતુજી ગયા હતા પણ આજે છોકરા જેવું લઈને ફરો લે એક સકડો હાપ આવ્યો તો કે એટલે કાઢવા ગયો અરે હું શું બાપાને હા હું શું બાપાને આપણે કોઈ વેપાર નહીં હવે તો કેમ તો હવારો નો બધા પૂળા વાળ્યા હા અને પોસ પોસ કરીને પસાડા કર્યા છોકરાને ચારનું કીધું તું ક્ષેત્રમાં આવી જઈએ મારો બેટો માનતો જ નહીં આ પાણી પીતા વરું હાય કર્યો ને તો ટાઈડ જીન જતા રહે હા મગન કાકા હા ચમો ખરા તડકાના લેડા છો શું કરે પેલા પુલા વાળતો રહેતો તો અટક પટક આખું તો કાકા રેવો ટપ્પજી એટલે એમને હવે આ આટલા પુલા વાળ્યા પડ્યા હતા ઈ હરખા કર્યા ને પસાડા બસાડા કર્યા છે કાધું કે નહીં હા હો શું ખાવાથી યાદ આવ્યું આ પેલા લખાણ મિલજી તું કેમ ભાત લઈને આવે ઓ 4 નો બેઠો છું મન કે હું આવું 12 વાગ્યા જેવો 1 વાગવા આવ્યો તેમાંથી નહીં કાધું છું નહીં ખાધું તો ફટાફટ જાવું પડશે મારે તો હટ મિલે ને હટ તું જાજે ને માર પછી એને મારવું પડશે હારું લાગશે નહીં હા હારું હું તરત મિલું એમ તરત તરત હારું પગજી જા હેડી ફટાફટ હો ઓ હાય હારું કરું ગોલું ચડી ગયો હોયથી શીખર છે જાતો તો મારો બેટો ગમે ને જાતો મારે કોમ તો થઈ ગયું કે પેલો આવેલો સારી વાત છે આ પૂળા તો ઓળે પડી જાય ઓય હા બોલો શું કરી રહ્યો લે ઓય આ ગેમ રમું લે એટલે તારા બાપો ખરા તડકાના મજૂરી કરી રહ્યા તું ઓય ગેમ રમી રહ્યો છી મજૂરી કરી ગેમ ખાવું હોય તો લે પણ ભાત તો હાલવા જા ખાવું જ લાગશે ઘેર રોજેલું પડી છે એ તારા હારું મજૂરી કરી રહી બીજા કોઈ હારું નહીં કરતા હું તો નહીં જવાનું આબુજી આવશે કોઈ ઓ તારી ઈ તું તાર બાપો તો હું તો તાપનો બાદ એકલતો નહીં ખાવું છે તો આવશે લા પણ હવે મારે શું લેવા જવું કરે કોણ આવ્યો હલો ભાઈ બન હા શું કામ હતું બોલ કોઈ નહીં આ ઘેર બેઠો એ કોમ કરી માર્યો શું કામ કરવું કે આવા બાજુને ક્ષેત્રમાં ઠંડુ હાલવા આવતી હા ઠંડુ હો તાબા નવરું બેડું મોઈ ગયો તારી તાપ તો નહીં લાગે ના તાપ નહીં છે તાપ લાગે તો આ જોઈસ કર રાખડું છું તો મહેનત કરો કે હા હા રેડી આવ યાર ફટાફટ ઠંડુ વાળો ઓ તારી આ બાપની કિંમત કરતા જ નહીં ઈયન ભાઈબંધ ફોન કરી અમે ખાલી લ્યો આ હેડ્યા ઠંડુ હાલવા ઈ ઈજા જોણી અમાર કેટલા ટકા હાય હા હે શિખર ભાત હાલવાનું કીધું તું 1:30 વાગ્યો બરાબર પણ ભાત ના આવી ક્ષેત્રમાં એટલે ઘેર આવવું પડ્યું લે એ લખા પોણી લાવજે તોરે કાઢ્યા નથી હે કોઈ કોમનું છે નહીં આવ્યું કેમ મર્યો લે પોણી લે શિખર ચઈ ગયા છે રખડવા નીકળી ગયા છે ટોટિયો ટકતો જ નહીં એનો થોડી ઘડા આરામ કરું શરીર દુખે તો વગે આય ઠંડુ હાલવા ગયો તો હા ને પાતા હાલવા નતો કેતો ચારના ઉણાતા રહ્યા હતા તાર બદલે તો કેના બદલે જાતા હશે અમાર બદલે વાળા કોઈ ખબર જ પડતી ખાવા લાય ફટાફટ ભૂત નહીં હાલવાનો તો ખાઈ વાળી કે
ઓહો હો જોજે આ પડ્યા પરા હોય ઉતાડ જો પણ ગયા ઈ પડ્યું ખેરો કોઈ છોકરો છે મારે તો પતુજી ચઈ ગયા હતા પણ આજે છોકરા જેવું લઈને ફરો લે આ અરે એક ઠાકોર હાફ આવ્યો તો કે એટલે કાઢવા ગયો કાઢ્યો આપની છોકરા બધા બીમાર હતા કે એટલે અને પુળા જે ભાલમાં પડ્યા કે નહીં પડ્યા પુરાની વાત નહીં તો પણ આ જેવું ખબર હે હા પેલો હાથો આશે રોમ પૂંજ વાળો ગોગો ગોગો ગુગો એવું છે ચેમચોટ લઈને આયા એટલે મારે ઘેર જવાનું રાખું જ જો હું તો હા પૂરા હા તો મગનથી નહીં મગન જેવું ભાઈ એને આપણે બાજરી ઘણા પૂળા બાયડા કે હા લેવા જડ્યો હું એ મારે પુળા રાખવા આવી તો રાખવા નહીં હોય જ ગતા મારે કીધું 150 બહી જેવા પૂળા રાખવું પડે કે ધોરણ ચાલી તો મારે એની બહી જેવા રાખવા આવી તો મગનજી ની કેટલા ભાવમાં આલી જોતા ચડો તો ચડો ચડો હા પહોંચ કહેતો પાછે હું પકડી આવ્યો આપવા આ પાણી તો દીવે જાય પાછો પાવર કરે તો કાચરાથી બહુ હાપતી નહીં બીવાતો ઓય કરોડે થી દીવો ઓય એરથી નહીં રે ત્યારે છે ને આપના તો કોઈ ક્ષેત્રમાં નહીં હોય એટલે કોઈ ક્ષેત્રમાં ઘણી વખત એટલે એ વાત આશો બાકી હા હા બેહો ઉભો પાડતો છે કોઈ તો મગનજી એટલે એ મગનજી એટલે હેડો કી આ મિલોડું હવે ઊંઘાડ્યું એટલે શું લાગ્યું તો હાપજ્યું હળા આ તો તમને ખબર તો છે કોઈ નાઈટેક છોકરો છે હા છોકરા ગંડર છે પણ હીરા આવે હજી એવા ને એવા છે. કોણ હાથ પકડવા ગયા તો કે હા. એટલે કીધું ઘેર પડ્યું બોલે હાથ પકડતા આવું છે કોણે આપ જેવું છે કે બોલો ચેવું હે કો એ તો બધું સારું છે પૂરા કીધું હાલવાના કે નહીં તમારે ભાઈ હાલવાના એમ હા કેટલા એ વેલા પેલા સહી જેવા હે તો બહી જો માર લઈ જવા તે બહી રાખવા ભાઈ મારે રાખવા આવ્યા બહી તમારે હા અને બહી મારે રાખવા હતા તો થઈ ગાડી તો સાહેબ પૂરા વળી હા ભાવ શું પડશો ભાવ હાલ તો 25-26 રૂપિયા હેડી છે તમે ઘરના છો એટલે તમને 27 રૂપિયા કરી આલું રે પેલા 25 કીધા હા પછી 27 કીધા પૂળા 22-23 રૂપિયા દે અઢી પૂળાના તો પણ એને વધારે ભાવ લેવા એ પણ આપણે જેમ ખબર છે વંચે ખબર છે કે આપણે વંચ છેતરી જા 19-20 રૂપિયા વાળી લઈ લો હવે સમજી કો કે ભાવ સમજીને કહો તો લઈ લો અમે શું ભાઈ ભાઈ હા 27 કોઈ નહીં 27 ના હાલવા આવે તો 28 રૂપિયા આવજો એટલે 28 ને તો 22 કહો તો 23 રૂપિયા બસ 19 રૂપિયા લે તો ગોગડી ભાવે તો કોઈ નહીં હાલે 19 રૂપિયા છે છેલ્લા અમે 22-23 રૂપિયા રૂપિયા ઓછો હું તમને તો આપવાનો પૂરા નહીં જોતા નાઈ અમારે દો પૂળા હોય ને સીજડા જેડા વેચ જેવડા વેચ જોડાય પૂરા છે ને પાછા 23 રૂપિયા વેચ જેવડા 100 ફૂટ તો વજેલા છે ને આવા બોજેલા છે આયા 4 ડોકા બચેલા હોય છે પૂરા ચાર ડોકા બજેલા હોય છે પોનેશમાં કેટલી હોય છે જોઈ શકે જી હવે તમારું નહીં ભાઈજીનું નહીં મારું નહીં કોઈ નહીં 18 રૂપિયા 18 નહીં તો 20 રૂપિયા બસ 20 રૂપિયા 21 રૂપિયા ઓછો નહીં લ્યો બસ ના ના 21 નહીં થવા 20 એટલે 20 પટી એક વાર બોલ્યા પછી પણ 21 20 રૂપિયા રાખો 21 તો ભાડું તમારું હવે કઈ પૂરા લાવવા નહીં ભાડું તમારું ભરવાનું મારે જે ભરવાના આવે છે લઈ જાઓ ને કોઈ નહીં તો 20 રૂપિયા રાખો કે વીસ પણ રાખો સારું 20 માં બસ હવે સુખ શાંતિ શાંતિ ચાલ ભરવા આવો હા ભરવા ચાર આવો કાલ આવી જાવ તું પણ આમાં તો આજ જરૂર હે ને પણ ગણ્યા વણા આવી કે તો કાલ આવજો કાલ આવશે મજા ના આવે. સહી ગણ્યા છે હા ભેળા કર્યા વણા છે ગણ્યા તમે પ્રાતા હમણાં તો તમે આટલું મોડું કેમ ખાધું આજ તો એટલે અમે શું વાત ખબર હે છોકરાને કીધું કે એક વાગે જેવો ઘેર પાપલા ક્ષેત્રમાં ભાત લઈને આવજે તું હોય હા તો મારો બેટો શીખર છે જતો રહ્યો આવ્યો જ નહીં પછી મારે ઘેર ખાવા આવવું પડ્યું એટલે વાર થઈ ગયા એટલી વાર થઈ ગઈ પણ તમારો છોકરો તો હું તો તમને કહું ખૂબ રવડિયો થઈ ગયો રખડતો એ ખૂબ આવી ગયો હોય શું કરું હું કંટાળ્યો હું ખુદ કંટાળ્યો હું કેટલાય વખત કહી રહ્યો એમ કે અમારે રખડવાનું ઓછું રહે થોડું કોમ કરાય એમ કે તો મોનતો જ નહીં મારે કેવું તું કોઈ કોને વાત લેતો જ નથી હવે કોઈ કરતો નહીં અમે પાછો પડ્યો રહે ઘેર ફોન જોતો હોય આખો હા એક તો મોટા મોટી ભૂલ કરી છે ફોન લગાવીને તમે લઈ લો પણ. લઈ લો કે ફોન લઈ રહ્યો આવતો જ નહીં ના શું આવે બેઠા પડે લઈ રહ્યો ફોન તો એમ તો ના રાત છોડે તો સોપડું મગર જેવું થઈ ગયું માર ખાઈ ખાઈ તો ફોન ફોડો બરોબર થોડી કોઈ થતું જ નહીં ફોન ફોડો તો બરોબર ખાય ના ચોક ના ખાવ તો 2 દાડા નહીં ખાય 3 દાડા નહીં ખાય લા ના ખાય માર જેવો છે એમ તો રીકા હવે આ લેવો પાડે નહીં તો એની કોઈને હવે તારો છોકરો સુધારવો હોય ને
તો એક આઈડિયા કરો ને તો દોરડા જેવો થઈ જાય હું. હા દોરડા જેવો સીધો. ના રે મારો રાઈટ ના તમે આ તો મારવાની વાત નહીં, આ તો આઈડિયા ખતરનાક છે. શું આઈડિયા એ આઈડિયા તમે જોત કરશો ને હા છોકરો સીધો જલેબી જેવો ને આમ દોરડા જેવો સીધો સીધો શું આઈડિયા આમાં પછી કરતો આઈડિયા શેના આઈડિયા હા શેક ને એક નંબર તો મારે સાથ હાલવો પડશે હો. પૂરો હો કમ્પ્લીટ કમ્પ્લીટ ડન. તમે આવજો સારું હો ડન. સારું હેડો. આવડી છે ને ડન આરી તમે આ બધી છે ને હારી આ આટલી બધી જમીન આપણી છે. કેટલા વીઘા આરી છે? હારી હશે 3-4 વીઘા જેટલી હશે હારી. 3-4 વીઘા જેટલી. હા કિંમત શું હોની? હા તમે ખાસી તમે 3 વીઘા ઉપર હશે તો. હા એવી કિંમત બોલો. કિંમત વીઘે હોય હેડી 30-35 સુધી. 30-35 તો ના હેરતા હોય એટલા. 30-35 સુધી હોય હેડી રાય. 30-35 તો મને ના પોહોય પણ 25-26 જેવા આવ્યું તમારે. સારું તાર એટલાય ઘણા આપણે અમે દોનમાં દાલવા છે કે આપણે છે ઘેર રાખવા છે કે બીજી જમીન લેવી છે. એમ છોકરો ના નહીં રે છોકરો તો એનું રખડી ખાય એ તો જે કરતો હોય છે એ કરે રહ્યો છે. તો મારે કેવું માનતો નહીં કે આ જમીન હું રાખું એને બદલે સમજ્યા. આ એટલે તો આ બધું હાલવું પૂરું હવે. વીઘાના 26 લાખ ગણી એવડો હતા. હા 3 વીઘા હે 3 વીઘા એટલે ચલા તો 45 75 78 લાખ 78 લાખ. 78 લાખ રૂપિયા સમજ્યા. તો હવે પૂરા બધું ભરાવા પડું. હા મોય ચડાવ ઉપર બધું આટલા. આવું અને સહી ભાઈ કરવી પડશે ને કાગળ ઉપર. આવું કાગળિયા કાલ લઈને આવી જાજો આપણે કોઈ વધો નહીં. તો ક્લિયર જ પડ્યું. તરત અંગૂઠો આપણે કરી જ નાખશે લાઈવ. અંગૂઠો હે. આવ હા રોડો તાર. સહી તો હવે આટલા ઉંમર અમે છે ભણેલા લખેલા હતા અંગૂઠો જ કરો કે એવું છે એમ. હા સારું હવે હો? પડશે કે નહીં ના બોર નહીં. તો ભાગે પોણી. હા કોનું પોણી આવે? શિખર કનું આવે તેમ ખબર નહીં. હા ખબર નહીં પોણીની. હું પાવા આવું પણ એ તો વાળે પૂરું પેલા સાઈડ ના પેલા રહ્યા કહીએ હોમે બોરનું પોણી આવે ને? હા પેલા હા રોડો આપણે બધું કરશે પણ ચિંતા કોઈ નહીં આપણે તો. પૈસા ઘણા આવી આમ તો. ઓહો કો તો ને હેડો તાર હવે ઘેરડો ચા પાણી કરો હા રોડો. હો સારું. અરે ઊંઘ શું બાપાને હા ઊંઘ શું બાપાને આપણે તો કોઈ વપાર નહીં હવે તો કેમ તો ઈ તો બીજો આવશે હવે મોજ કરશે ઈ જો એ તો કે ફોન નહીં જોતો ફોન તો ચમ જોતો નહીં જમી જોવે છે જમી વાહ જબરો પેલા તો મોનતો ના જા માર કેવું હા હા પેલા તો મોનતો ના માર કેવું કાકા એ મારા ભાઈ બંધી અમારા રસ્તા પર ચડાવવાનો હતો કે હા એટલે હવે શીખરી જવું સિદ્રી જો ને હવે હા એ હારું લાવો તમે નહીં ઉપાડી હું ઢોરો પાઉં પૂરો હા હું ઢોરો પાઉં પૂરો તું ભાઈ ભરાય હા એ હારું જા અને તમારા ક્ષેત્રમાં કોમ કરવાના જાનું હા ચમ હું જાઉં હવે ના હું કર્યું તો કહો તો નહીં ના હું જાઉં હવે ઓહો ખબર જ છે ને હા તમે બધી ખબર હે આ જમીઓ ના કરાવે જમી સુધરી જો જોઈ ગયા મગનજી આ પથું દે હું આવીશું પુલા ઉપર આવ બે હો આવો પથું દે આવો મગનજી મજા આવો મજા કો સુધરી ગયો કે નહીં આપણને ખબર હોય દોયડા જેવો થઈ ગયો દોયડા જેવો તો આપણે આઈડિયા આગળ તો ભલભલા સુધરી જાય તો ડોલ ભરીને પોણીએ ઉપાડવા જતો નહીં મને હવે તો તો બધું કામ કરે પગ દબાવે ગમે મગાવું લેવા જાય ખેતરમાં મથવરાવે બધું કામ કરાવતા એક ફોન કરો ને કે આ વસ્તુ જોવે છે મારા બેટા તરત ઉડે તરત આ તો જેવું છે ખબર જલેબી જેવો હીધો થઈ ગયો છે કેવું છે ખબર હા હા જેટી વખડી ખાવા આવી મુન મિલિંજી આ વાત આજી તમારી કે જેટી જેવું વખડી એ વખડી જેટી વખડી ખાવા આવી અને ઊન મિલિંજી અરે આવું ને આવું રાખજો અને કાગળ ને નામ લખજો પૂરું એનું એટલે મરી જોડે એનું નામ તમે થઈ જાય એટલે શાંતિ થઈ એટલે સિલેના દસ્તાવેજ પણ વધારે ને વારસામાં એનું નામ લખાવરાવો હા
અને ઠેર સુધી કેવું જ નહીં પટું એટલી ગડા હા મરી જાવ તાર ખબર પડે કે જમીન મારવા તો કોઈને આલી જ નહીં હા એટલે કડા હારું એના ઘરે ગતો સેવા કરે એમ લાગતો નતો હા મશીન સેવા કરશે આપડી ઈ રહ્યો. હા એટલે તાર શાંતિ થઈ જાય હા આ પેલા હોવે તો સાઈડમાં વાળતા નહીં ગયા મરસનજી હા હા યા હારું હેડો. કરશનનો ભાઈ હોવે હવે શું કહેતો તો હા. એને ઊંઘ પડવી ના જોઈએ રાફાજીને કહેતો ખરું તમે રાપાજી તમે કીધું પણ કતી ઊંઘ ના પડે ગત્તુ ઊંઘ ના પડવી દો હે ને કોઈ ના પડે હેડો બાર હવે હા